કેમ ભાઈ અચાનક આવવાનું થયું તારે? એ કીધું આવું આવું એમ થતું હતું. ત્યાં જ રજા હતી ને બા કે આટો મારી ને અને આમાં તે બાને કીધું ને તારી યાદ આવતી હતી. સારું થયું, મને એમ થયું તું મોટો થઈ ગયો છો ને તો કામમાં વ્યસ્ત થઈશ, તને આ બેન ની યાદ નહીં થાવતી? એવું કેમ બોલશો બેન? તારા વગર તો મારું બાળપણ અધૂરું છે, તારા વગર તો મારું જીવન અધૂરું છે. એમ તને કઈ થોડા ભૂલી જાવ? પણ ભાઈ હમણાંથી તો તું ફોન નથી કરતો, પછી મને આવા જ વિચાર આવે ને. પણ બેન આ જો ને બાપુના ગયા પછી જિંદગીની દોડાદોડમાં હું ફસાઈ ગયો છું, પણ દિલથી તારી અને બાની સાથે છું. હવે તો મારો ભાઈ મોટો થઈ ગયો છે ને એટલે હવે બાને વાત કરવી જ પડશે તારા લગ્નની. હો ના હો બેન, મારે લગ્ન નથી કરવા. આ લગ્ન કરીને કોણ રોજ માથાકૂટ કરે? એવું થોડું હોય ભાઈ. બોલો ગોરધન કાકાનો વીજ ગયો રહ્યો ને એના લગ્ન પછી રોજ બાંધે છે. આપણા ઘરે ચોખ્ખું સંભળાય. મારે લગ્ન કરીને કાંઈ રોજ બાંધવું નોખું નથી થવું.